વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન યુટ્યુબ ક્લાસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 ગ્રામર યુનિટ 3 વિશે આપણે અભ્યાસ કરશું. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળ માટેના પેલા નિયમો આપણે જોઈએ. સાદો ભૂતકાળ છે એનો નિયમ છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું. આપણે 7મામાં શીખી ગયા છીએ, 6થામાં શીખી ગયા છીએ. આ બધું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું એટલે તો જ્યારે 80% કેવા 80% ક્રિયાપદોની પાછળ ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બની જશે. એટલે કે પ્લે હોય, સમજો આપણે બોલી કે પ્લે હોય તો પ્લે થઈ જશે. પ્લે ઈડી લાગી જશે, ઈડી લાગવાથી ભૂતકાળનું રૂપ બની જશે પ્લે. એ રીતે વોક હોય તો વોક થઈ જશે. વોક ઈડી લાગી. પણ આ દરેક ક્રિયાપદને લાગુ પડશે નહીં. ફોર એક્ઝામ્પલ સમજવા પૂરતું આપણે એમ સમજીએ કે ક્રિયાપદને અંતે ઈ હોય તો ફક્ત ખાલી ઈ જ લાગશે. ઈ આપણે આઈડિયા હોવો જોઈએ કે ક્રિયાપદને અંતે ઈ હોય તો ફક્ત ખાલી સમજવા પૂરતું ડાન્સ, ડી એ એન સી ઈ છે, ડી એ એન સી ઈ. તો ક્રિયાપદને અંતે ખાલી શું છે? ઈ છે. તો ફક્ત ખાલી ડી જ લાગશે એટલે ડાન્સ થઈ જશે. ડાન્સ તો ખાલી ડી જ લાગ્યું. સમજ લેફ્ટ, ડી એ કે ઈ લેફ્ટ. તો આમાં પણ છેલ્લો અક્ષર ઈ છે તો ખાલી ડી જ લાગશે. એક પ્રમાણે જો છેલ્લો અક્ષર y હોય અને y ની પહેલા વ્યંજન આપેલું છે, છેલ્લો અક્ષર y હોય અને y ની પહેલા વ્યંજન સ્વર, આને સ્વર કહેવાશે. a e i o u. આ શું કહેવાય? સ્વર કહેવાય. આના સિવાયના જે હોય એ બધા શું કહેવાશે? વ્યંજન કહેવાશે. તો છેલ્લો અક્ષર જ્યારે y આપેલો હોય અને y પહેલા વ્યંજન હોય એટલે કે a e i o u સિવાયના કોઈ આલ્ફાબેટ હોય, ABCD ના અક્ષર હોય, તો જ્યારે y જે છે એ નીકળી જાય અને i e d આવી જશે. i e d ભૂતકાળ બનાવો. સમજો તો આપણે એમ કહીએ કે મેરી, m a r r y, મેરી. તો છેલ્લો અક્ષર y છે પણ y ની પહેલા શું છે? વ્યંજન છે. તો જે છે એ y છે એ નીકળી જાય એટલે કે આ y છે નીકળી જશે ભૂતકાળ બનાવવા માટે અને m a r r i e d થઈ જશે. y ની જગ્યાએ i e d આવી જશે. આ ભૂતકાળ રૂપ બનાવવામાં આપણે સરળતા રહેશે. સમજો તો કેરી, c a r r y, કેરી. આમાં પણ છેલ્લો અક્ષર y છે, y ની પહેલા વ્યંજન છે તો y છે એ શું જશે? નીકળી જશે અને ied આવી જશે. કે એટલે y નીકળી જશે અને ied આવી જશે. પણ જો છેલ્લો શબ્દ y હોય પણ y પહેલા સ્વર આપેલો હોય, જો અહીંયા છેલ્લો શબ્દ y છે, સમજો તો પ્લે. આપણે કેમ ના કર પ્લે, એમાં શું કામ ખાલી ed લાગ્યા હતા? પ્લે ed શું કામ થઈ ગયું? તો કે કારણ છેલ્લો અક્ષર y છે તો y પહેલા શું છે? સ્વર આપેલો છે a e i o u. તો y કાઢીને i e નહીં આવે તો ફક્ત ખાલી શું લાગશે? ed જ લાગશે. સ્ટે, s t y, સ્ટે. એમાં પણ એમ જ છે, છેલ્લો અક્ષર y છે, y ની પહેલા સ્વર છે તો સ્ટે ed લાગશે. તો આ રીતે ભૂતકાળનું રૂપ બનશે. હવે અમુક ખાસ કરીને કે જ્યારે ક્રિયાપદને અંતે વ્યંજન હોય, ક્રિયાપદને અંતે વ્યંજન, વ્યંજનનો મતલબ શું થયો? તો કે a e i o u સિવાયના જો આલ્ફાબેટ આપેલા હોય પણ એની આગળ સ્વર હોય, સમજો સ્ટોપ, s t o p, છેલ્લો અક્ષર જે છે એ સ્વર નથી, વ્યંજન છે.
ઓ યુ સિવાયનું છે પણ એની પહેલા સ્વર આપેલો છે ઓ, તો જે છેલ્લો અક્ષર વ્યંજન છે ઈ બેવડાઈ જશે, બેવડાઈ એટલે કે ડબલ આવી જશે અને ઈડી આવી જશે, સ્ટોપ થઈ જશે. શું થશે? સ્ટોપ ડબલ પી થઈ જશે. વ્યંજન છે ઈ શું થઈ જશે? બેવડાઈ જશે, ડબલ થઈ જશે અને પછી ઈડી આવશે. ડ્રોપ, DROP ડ્રોપ, એમાં પણ છેલ્લો અક્ષર p છે એટલે કે વ્યંજન છે, એની આગળ સ્વર છે. તો આમાં પણ આનું ભૂતકાળનું રૂપ જ્યારે આપણે કરશું ત્યારે DROPPED ડ્રોપ થઈ જશે. શું જશે? ડ્રોપ બેટ, છેલ્લો અક્ષર વ્યંજન છે, એની આગળ સ્વર છે ઈ, એ ઈ આઈ ઓ યુ, તો બેટ ડ થઈ જશે, ડબલ GED થઈ જશે. તો આ પ્રમાણે ફેરફાર થશે. ક્લેપ, છેલ્લો અક્ષર p છે, એની આગળ સ્વર છે એ, એટલે ક્લેપ ડ ડબલ PED થઈ જશે. તો આ પ્રમાણે ભૂતકાળના રૂપ થશે. આ થયા ભૂતકાળના રૂપ. હવે આપણે જોઈએ સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે એક તો ડીડ આવે સહાયકારક ક્રિયાપદ તરીકે. સાદા વર્તમાન કાળમાં આપણે બધાને ખબર છે કે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ ડઝ આવે, એમ આમાં ડીડ આવે. પણ ડીડ જ્યારે આવે ત્યારે ક્રિયાપદની મૂળ રૂપ સાથે આવે. કેના સાથે? કેની સાથે આવશે? મૂળ રૂપની સાથે જ આવે, તો જ આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકીએ. તો હવે આપણે થોડા તમને ગ્રામરના પાના નંબર 12 ઉપર થોડા ભૂતકાળના રૂપ આપેલા છે. એક ક્રિયાપદના 11 થી ચાલુ થશે અને 12 સુધી. ઈ તમે જોજો 8 પાર્ટ છે એના. ઈ 8 પાર્ટ તમે પાઠા કરશો તો તમારે ઈઝી રહેશે અને એમાંથી મોટા ભાગની એક્સરસાઇઝ તમારે હશે. તો ચાલો હવે આપણે એક્સરસાઇઝ જોઈએ અને એના દ્વારા અભ્યાસ કરીએ. તો હવે આપણે પહેલી એક્સરસાઇઝ છે કે કૌંસમાં આપેલા ક્રિયાપદોને સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. હવે પ્રશ્નાર્થ લખતો, બરોબર? ક્વેશ્ચન પહેલો, કૌંસમાં આપેલા ક્રિયાપદોને, કૌંસમાં જે શબ્દ આપ્યો છે ક્રિયાપદને આપણે ભૂતકાળનું રૂપ લખવાનું છે. તમને ન આવડે અત્યારે તમે ગ્રામરમાં જોતા રહેજો તો તમને આઈડિયા આવતો જશે. 12 નંબરના પેજ ઉપર જોજો હતી એટલે એમાં થોડા અનિયમિત ક્રિયાપદો આપેલા છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, એ વાંચવાના છે અને પાઠા કરવાના છે. તો સરલા ખાલી જગ્યા સંસ્કૃત, પેલી ખાલી જગ્યા ની છે સરલા ખાલી જગ્યા સંસ્કૃત. કૌંસમાં શબ્દ આપ્યો છે લગ્ન, LEARN, લગ્ન. તો લર્નનું ભૂતકાળનું રૂપ ઈ અનિયમિત ક્રિયાપદમાં આવશે. તો લર્નડ થશે. શું થશે? લર્નડ, LEARND. જો વિભાગ 7 નો પાન નંબર 12 ઉપર છેલ્લેથી બીજો શબ્દ આપેલો છે ગ્રામરમાં, જોજો તમે આ ભૂતકાળનું પાઠ કર્યા હોય તો તમારી ઈઝી રહેશે. LEARND, લર્ન. અને ભૂતકાળનું શું થશે? લર્નનું LEARND, લર્નડ. બીજો શબ્દ છે તો પોલીસમેન ખાલી જગ્યા સ્થિત, સ્ટોપ. ચાલો સ્ટોપ, મેં તમને કીધું કે સ્ટોપ ક્રિયાપદ છેલ્લો શબ્દ શું છે? વ્યંજન છે, એની આગળ શું છે? સ્વર છે. તો p છે એ શું થઈ જશે? બેવડાઈ જશે એટલે ડબલ p ed થઈ જશે. સ્ટોપ ડ. એના પછી નયન ખાલી જગ્યા એ લેટર, રાઈટ. નયન, સોરી નૈના છે, સોરી નૈના ખાલી જગ્યા એ લેટર, રાઈટ. તો રાઈટ નું ભૂતકાળનું રૂપ ઈ અનિયમિત ક્રિયાપદમાં આવશે. 7મા વિભાગનો બીજો પાઠનો છઠ્ઠો જોજો. રાઈટ નું શું થઈ જાય છે? રોટ. કે આપણે આ 7મા પાઠા કરાવેલા છે. રોટ, WROT. આ અનિયમિત થયા કહેવાય, એટલે કે આ ફરજિયાત આપણે પાકા કરવા પડે. આના કોઈ
નિયમ છે નહીં. પછી છે ચોથું સિંગ. સિંગનું ભૂતકાળ રૂપ સેંગ થશે, S A N G, સેંગ. સાતમા પાઠનો પહેલો વિભાગમાં લગભગ પાંચમો કે છઠ્ઠો છે, તમે જોશો તો આઈડિયા આવશે. સેંગ, S A N G, સેંગ. સિંગનું ભૂતકાળ રૂપ સેંગ થશે. પછી છે જે ખાલી જગ્યા હોમ અલી. સાતમો પહેલો જ છે ગોનું ભૂતકાળ રૂપ. ગોનું ભૂતકાળ રૂપ આપણને બધાને ખ્યાલ છે, કેમ કરવું હશે કે સર આપણને આવડે છે. વેન્ટ, W E N T, વેન્ટ, W E N T. એના પછી છે the teacher ખાલી જગ્યા the poem light. તો છેલ્લો અક્ષર E છે, એની આગળ વ્યંજન છે, ખાલી ડી લાગશે. લાઈટ ડ. એના પછી ઈ ખાલી જગ્યા the picnic enjoy. જો enjoy વાય છે, પણ વાય પેલા સ્વર છે કે વ્યંજન છે? તો કે સ્વર છે, A E I O U, એટલે ખાલી ઈ જ લાગશે. enjoy enjoy. પછી આઠમું છે મેથ્યુસ ખાલી જગ્યા લખો થ્રો. થ્રો નું ભૂતકાળનું થ્રી થશે. શું થશે? T H. અનિયમિત ક્રિયાપદમાં આવશે. સાતમા બિગ પાર્ટમાં જોજો, છેલ્લેથી લગભગ ફ્લાય પછી આપેલું છે. થ્રી, T H R E W, થ્રી, T H R E W, થ્રી. નવમું છે કેતન ખાલી જગ્યા નિયર ધ સ્ટેન્ડ. કેતન ખાલી જગ્યા નિયર ધ ડોર. સ્ટેન્ડ આપેલું છે, સ્ટેન્ડ નું ભૂતકાળનું સ્ટૂડ થશે. બીજો જ પાર્ટ આપેલો છે, સાતમા વિભાગનો બીજો જ છે. જો સ્ટેન્ડ નું સ્ટૂડ, S T O D, આમાં એક અનિયમિત છે સ્ટૂડ. દસમું છે હિના ખાલી જગ્યા ફોર ધ જોય ક્રાય. તો ક્રાય ની અંદર છેલ્લો શબ્દ વાય છે, પણ એની પહેલા શું આપેલું છે? સ્વર આપેલો, વ્યંજન આપેલું છે, એટલે ખાલી શું આવશે? ક્રાઇડ. કોઈ ફેરફાર થશે નહીં. ક્રાઇડ થઈ જશે ક્રાઇડ. સોરી, વ્યંજન આપેલો છે એટલે આઈડી આવી જશે. ક્રાઇડ, C R I E D થઈ જશે, y ની થઈ જશે અને આઈડી આવી જશે, કારણ કે છેલ્લો અક્ષર y છે. y પેલા સ્વર આપેલો છે. તો આ આપણો છેલ્લો પ્રશ્ન થયો. તો પહેલામાં શું આવશે? લર્ન, L E A R N T, કારણ કે આ કેવું ક્રિયાપદ કહેવાય? અનિયમિત ક્રિયાપદ છે. બીજામાં આવશે સ્ટોપ. P છે, P ની આગળ સ્વર આપેલો છે, એટલે P બેવડાઈ જશે. સ્ટોપ. વળી રાઈટ છે, રાઈટ નું ભૂતકાળ રૂપ વોટ થશે, કારણ તો કે રાઈટ છે અનિયમિત ક્રિયાપદમાં આવશે, એટલે વોટ થશે. સેંગ, S A N G, સિંગ નું ભૂતકાળ રૂપ સેંગ થશે. આ પણ એક અનિયમિત ક્રિયાપદ છે. ગો, ગો નું વેન્ટ થશે, ઈ પણ એક અનિયમિત ક્રિયાપદ છે. લાઈટ, છેલ્લો અક્ષર ઈ છે, ખાલી ડી જ લાગશે. એન્જોય, છેલ્લો અક્ષર વાય છે, વાય ની પહેલા સ્વર આપેલો છે એટલે ઈડી લાગશે. થ્રો, થ્રો નું થ્યુ થશે, આ પણ એક અનિયમિત ક્રિયાપદ છે. સ્ટેન્ડ, સ્ટેન્ડ નું સ્ટૂડ થશે, આ પણ એક અનિયમિત ક્રિયાપદ છે. તો અનિયમિત ક્રિયાપદ જે છે એ ખાસ તમારે પાકા કરવાના છે ઘરે બેઠા બેઠા. આમાં છે એટલા, અને વધારાના જો આપણી પાસે ગ્રામર કે વર્બની બુક હોય તો એમાંથી પણ આપણે પાકા કરી શકો. આગળ આપણે ભવિષ્યમાં જ્યારે આ 9માં 10માં જ્યારે આપણે આવી ત્યારે આપણે ઓછી તકલીફ પડે. ક્રાય, C R Y, છેલ્લો અક્ષર y છે, પણ y ની પહેલા વ્યંજન આપેલો છે એટલે કે ઈડી લાગશે. ચલો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ક્વેશ્ચન બીજો જે છે
આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આપે એમ ડીડ નીકળી જાય તો ભૂતકાળનું રૂપ આવી જશે એટલું યાદ રાખવાનું આપણે કે પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ આવે તો ભૂતકાળ હોય તો મૂળ રૂપ થઈ જશે એમ ઊંધું છે કે પ્રશ્નાર્થ વાક્યનું આપણે વિધાન વાક્ય કરીએ તો ડીડ નીકળી જશે રિમૂવ થઈ જશે અંગ્રેજીમાં એમ કહેવાય કે રિમૂવ થઈ જાય રિમૂવ એટલે કાઢી નાખવું ડીડને જ્યારે આપણે કાઢી નાખીએ ત્યારે ભૂતકાળ રૂપ આવી જશે જે આપણે આગળ શીખા તે જો પહેલો ક્વેશ્ચન આપ્યો છે when did ઉદાહરણ તરીકે when did મયુર come home કાઉસમાં સાત શબ્દ આપેલો છે at 5 o'clock તો મયુર come home come નું કેમ થઈ જશે શું છે ડીડ નીકળી જશે મયુર came home at 5 o'clock હવે પહેલો પ્રશ્ન આપ્યો છે what did Mr. Desai buy ચાલો પહેલો પ્રશ્ન આપ્યો છે what did Mr. Desai buy પાછળ ક્વેશ્ચનમાં કાઉન્સમાં શબ્દ આવ્યો છે books ચાલો હું એક ખાલી ક્વેશ્ચન લખું છું તો તમને આઈડિયા આવે books આયા what ને did તો શું જશે નીકળી જ જાય પ્રશ્ન વાક્ય પછી આવે કર્તા માને કે કુછ કરનાર હોય તો મિસ્ટર દેસાઈ જવાબ છે એ આ રીતે લખાશે મિસ્ટર દેસાઈ આવશે મિસ્ટર દેસાઈ પણ ડીડ નીકળી ગયું આ ડીડ છે એને આપણે કાઢી નાખ્યું ડીડ કાઢી નાખી એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવી જાય ક્રિયાપદનો y છે તો ચાલો છેલ્લો અક્ષર y છે y ની પહેલા સ્વર આવે છે પણ આ લાગુ પડશે નહીં કારણ કે y જે છે એ અનિયમિત ક્રિયાપદમાં આવે છે એટલે y નું ભૂતકાળનું રૂપ what થશે b o u g h t what પછી જે કાઉન્સમાં પેલો શબ્દ જે છે books પાછળ ફૂલ પોઈન્ટ આવી જશે પ્રશ્નાર્થની નિશાન નીકળી જશે બીજો પ્રશ્ન છે કે who called the meeting ચલો who called the meeting meeting કાઉન્ટમાં બધું the principal કાઉન્ટમાં શબ્દ આવ્યો છે the principal ચલો who છે એ પ્રશ્નાર્થ વાક્ય માટે અપવાદ છે કારણ કે who ની સાથે કોઈ દિવસ did ન આવે કારણ કે who છે એ ત્રીજો પુરુષ એકવચન તરીકે પણ સંયોજાય છે તો who ની જગ્યાએ ફક્ત ને ફક્ત ખાલી નામ જ આવી જશે જે કાઉન્સમાં શબ્દ આપેલો છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં એટલે who થી જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે સૌથી ઈઝીમાં ઈઝી કે કાઉન્સમાં જે શબ્દ આપેલો હોય એ who ની જગ્યાએ આપણે who ને કાઢી નાખવાનું અને the principal મૂકી દેવાનું આનો આન્સર આપણે આવી રીતે લખશું કે the principal called the meeting ત્રીજું વાક્ય જે છે એ હવે હું ક્વેશ્ચન લખતો નથી ખાસ યાદ રાખજો હવે હું ડાયરેક્ટ આન્સર લખી દઉં તમારી ગ્રામર બુકમાં તમે જોઈ શકશો કે આપણે પ્રશ્ન આપ્યો છે હાઉ મચ મની ડીડ હી કલેક્ટ કાઉન્સમાં આપ્યું છે 1000 રૂપીસ તો પહેલા તો હાઉ મચ મની ડીડ હી કલેક્ટ તો હાઉ મચ મની ડીડ તો શું છે નીકળી જશે હી કર્તામાં હી આપેલો છે ત્રીજા વાક્યમાં હી collected 1000 રૂપીસ પૂરું થઈ ગયું મની લખવાની કઈ જરૂર છે 1000 રૂપીસ મની જેવું લખાય નહીં કારણ કે 1000 રૂપીસ
રૂપીસ ની મની માં જ વપરાય, બાકી છે વપરાતું દૂધ માં બોલતો ને આપણે દૂધ રૂપીસ, દહીં રૂપીસ એવું તો બોલી ન શકી, એ પૈસામાં જ વપરાય. અને એક પૈસા ગણી શકીએ છીએ છતાં આપણે એને હાવ મચથી કરી શકાતું નથી. એ હાવ મચથી કારણ કે મની છે એ અપવાદ છે, પણ આપણે ગણી શકીએ 1 કરોડ 2 કરોડ 5 કરોડ 10 કરોડ 15 કરોડ જે ગણી શકાય છે, પણ છતાં પણ એમાં બોલાય છે હાઉ મચ. એટલે પૈસા માટે એ અપવાદ છે. અંગ્રેજીમાં અમુક વર્ડ છે એ અપવાદ હોય છે, એ આપણે યાદ રાખવા પડે કે પૈસા માટે કોઈ પ્રશ્ન લખ્યો એના માટે હાઉ મચ એટલો થશે. ચોથો પ્રશ્ન છે when did Git go to Mumbai? when did તો તમને ખબર છે નીકળી જશે. Git go to Mumbai એટલે go નું ભૂતકાળ રૂપ when થશે. શું થશે? Git went to Mumbai last Sunday. એના પછી છે which house did you like? તમને કયું ઘર પસંદ છે? which house did you like? તો which house did you like? house નો શબ્દ એવો the big house. તો which હવે પ્રશ્ન પૂછ્યો છે આપને પૂછ્યો છે તમને કયું ઘર પસંદ છે? તો જ્યારે આપણે વિધાન વાક્યનું કરી એમનું બોલાય કે you liked the big house. ઈ સાચું કહેવાય નહીં, આપણે 8મા ધોરણમાં ભણીશું. તો you નું I થઈ જાય, શું થઈ જશે? ખરેખર I. તો I liked the big house. પછી તમે અત્યારે you નું you કરો 8મા ધોરણમાં તો પણ ખોટું પડતું નથી, પણ ઈ સારું કહેવાય નહીં. you નું શું કરી નાખવું પડે? I, કારણ કે ક્વેશ્ચન પૂછેલો છે which you like. which house did you like? તમને કયું ઘર પસંદ છે? આપણે જવાબ દઈએ ત્યારે એમ ન કે તમને મોટું ઘર પસંદ છે, એમ તો કહેવાય મને મોટું ઘર પસંદ છે. જવાબ સામે હંમેશા એ આવે. I like the big house. The big house. છઠ્ઠો પ્રશ્ન where did the children go? બાળકો ક્યાં ગયા હતા? કાઉન્સમાં શબ્દ આવ્યો છે to the park. તો where did તો નીકળી જશે. the children કરતા થયું the children. હવે go નું ભૂતકાળ રૂપ શું થશે? went to the park. to the park. સાતમો પ્રશ્ન who watched the ball? વળી પાછું who આવ્યું. મેં તમને કીધું તો who જ્યારે આવે ત્યારે who ની જગ્યાએ ફક્ત ખાલી શું આવી જશે? જે નામ હોય અને who ની જગ્યાએ કાઉન્સમાં શબ્દ આવ્યો છે અર્જુન. તો અર્જુન watched the ball. ચલો અર્જુન watched the ball. આઠમો પ્રશ્ન which game did Sital play? કઈ રમત શીતલ રમતી હતી? કાઉન્સમાં શબ્દ આવ્યો છે બેડમિન્ટન. તો શીતલ which game did તો નીકળી જશે. શીતલ played બેડમિન્ટન. શીતલ played badminton. પછી how many balloons did he sell? કેટલા બલૂન એટલે ફુગાવો, કેટલા ફુગાવો તેને વેચ્યા હતા? તો કાઉન્સમાં શબ્દ આવ્યો 12. તો how many balloons did એ તો નીકળી જશે એટલે કે he સેલ નું ભૂતકાળ રૂપ થશે sold. આ અનિયમિત ક્રિયાપદ છે sold.
12 balloons. એના પછી ડબલ કો આવશે balloons. 10મું વાક્ય છે what did the teacher teach? તો what did તો નીકળી જશે. ચલો આપણે આ કરીએ 10મું વાક્ય થોડું દેખાય. what did the teacher teach? તો what did નીકળી જશે. કાઉન્સમાં શબ્દ આવ્યો છે a new lesson. તો teacher teach નું ભૂતકાળનું taught થશે t a u g h t taught. the teacher taught a new lesson. તો આ થયો ક્વેશ્ચન બીજો. ત્રીજો ક્વેશ્ચન છે એ આપણે આના પછીના વિડિયોમાં આપણે શીખશું, કારણ કે ક્વેશ્ચન છે એ મોટો છે, એમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. આપણે ક્વેશ્ચન જે છે એ બીજા ભાગમાં શીખશું. પહેલા બે જ પ્રશ્ન ખાલી આપણે સમજવાના હતા, હવે બીજો પાર્ટમાં આપણે